સમજીભાઈ 40 વર્ષ પહેલા આમ આપણે આગળ જઈએ 40-50 વર્ષ પહેલા દીકરી ઘરેથી બાપનું ભતવાર લઈ અને વાડીએ જતી. બપોરનો સમય એટલે થોડોક સુમસાનનો સમય હોય, પણ દીકરી એમ કહે કે મારા બાપ સવારથી ગયા છે, એની માટે હું કઈક ભતવાર લઈ જાઉં, એની માટે જમવાનું લઈ જાઉં. અને દીકરી બપોર ના જાય, બપોરનો સમય એકદમ સુમસાન હોય, પણ દીકરીને કોઈ બીક ન લાગતી, દીકરીને કોઈ ભય ન લાગતો. એ દીકરી દોડ મૂકતી, બાપને ખેતરે જઈ અને જમાડીને પાછી આવતી. એ દીકરીને તમે કદાચ ક્યારે પૂછો કે બીક કોનાથી લાગે, તો દીકરી એમ કહેતી કે રાતનો સમય હોય તો ભૂતથી, પ્રેતથી, એનાથી બીક લાગે. અને અત્યારની દીકરીઓને પૂછો બેટા તને બીક કોનાથી લાગે, તો એ દીકરી એટલું કહેશે અમને ભૂત પ્રેતથી બીક નથી લાગતી બાપ, અમને માણસથી બીક લાગે છે. આજે અમને માણસથી બીક લાગે છે. માણસની અંદર ક્યારેક દૈત્ય સવાર કરે છે, માણસની અંદર ક્યારેક રાક્ષસો સવાર કરે છે, અમને એનાથી બીક લાગે છે. આવો જયારે ભય લાગતો હોય અને તમે એમ માનો કે હું એકલી છું, તો ગોકુળની કોઈ પણ ગોપી એને એમ નથી લાગતું કે એકલી છું. પાણી ભરવા જાય, કૃષ્ણને યાદ કરાવે તો હેલ ચડાવવા કૃષ્ણ દોડીને આવે. બાપ એ ગોપી જેવો પ્રેમ હોય, ગોપી જેવી ભક્તિ હોય અને નિસ્વાર્થ ભક્તિ હોય. કૃષ્ણને યાદ કરો એટલે કૃષ્ણ આવે ને આવે.